એ બેહી જાઓ બેહી જાઓ દિક 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 વાહ ભરવાડ અને એ 500 કિલોમીટર થી 700 કિલોમીટર થી કોઈ 100 કિલોમીટર થી કોઈ 50 કિલોમીટર થી કોઈ 1000 કિલોમીટર થી કોઈ 2000 કિલોમીટર થી ચાલીને આવતા હોય એટલે પછી દ્વારકા વાળાને યાદ કરે ત્યારે ચાલી ચાલીને ઉએ તાક્યો ચાલી ચાલીને ઉરે તાક્યો એ ઠાકર ચાલી ચાલી ઉરે તાક્યો ચાલી ચાલી ઉરે તાક્યો એ દર્શન દેવા આવજે રે મારા હોનાની નગરી ના નાથ રે એ દર્શન દેવા આવજે રે મારા ચોમડિયા રે ઘરે એ તરસે મારો જીવડો જાય તરસે મારો જીવડો જાય એ ચાલી ચાલી ઉએ તાક્યો ચાલી ચાલી ઉરે તાક્યો વાહ મારું નાગલતા વાહ ટીક 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 આ રમેશભાઈ અને એ દરિયાવાળાને યાદ કરીને ગવાતું હોય હા લોકોના હૈયામાં રમતું હોય હા તમને મોજ આવે તો આકડો પટકારો તાળીઓનો તાલ આલજો ભાઈ હા અલ્યા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા નદી વળની વાત જ ના થાય ભગવાન એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન એવો ખોતો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય બાપ જય હો ઠાકર ઠાકર એ ચરણો પકાને જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગમતી ના નીર ચરણો પકાને જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગમતી ના નીર
એ જો ઠાકર નો આપે લે રાય મારા દ્વારકા નદી વળની વાત જ ના થાય બાપ. એ નોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દરિયાના દેવની તો વાત જ ના થાય. અલ્યા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા ડાકોરના ઠાકરની વાત જ ના થાય. જય હો જય હો. વાહ બરવાર. અને ખરેખર આમ તો મારે આવવાનું હતું જ નહીં, પણ મારા સરૈયા પરિવાર ચોટીલાથી સંઘ આવતો હતો અહીંયા દ્વારકા પગપાળા, એની અંદર મેં ડીજેમાં લાઈવ ડીજેમાં કૌશિકભાઈ અને અમે આવ્યા હતા. હા આ 5 સ્ટાર કાનુડો, હા ખરેખર ઘણી ચાહના છે મારા ભાઈની. અને અમારા નાગલ ગામ ગ્રુપ નવગણ ભાઈએ એમના આમંત્રણને માન આપીને અને અમારા કૌશિકભાઈ અને અમારા બંનેની જોડી ખરેખર આટલા હાથ વર્ષથી અમે બંને જોડે ગાઈએ છીએ ભાઈ. પણ આમ જોવા જઈએ તો દ્વારકામાં ખાલી દ્વારકાધીશનું નામ લઈએ તોય ટોળા છૂટી જાય. હા અને તમે બધા એટલે બધેથી ક્યાંથી ચાલીને આયા હો, જેને સામે આવવું ને આવવું જ પડે. અને આ ધરતીનો ધણી અને એને યાદ કરીને ગાવું હોય, એ દ્વારકા એ દ્વારકા એ દ્વારકા મોટો છે દરબાર, બેઠો મારો શ્યામળિયો એ સરકાર. આ કિશન આજે ભાઈ એ દ્વારકા એ દ્વારકા એ દ્વારકા મોટો છે દરબાર, બેઠો મારો ભરવાડનો ભોળે. આ મેહુલભાઈ દ્વારકા મોટો છે દરબાર, બેઠો મારો શેઠ શ્યામળિયો સરકાર. અરે અહીંયા કલાકારો જાજા છે એટલે આપણે ઓછા સમયમાં જાજી મોજ કરાવવાની છે. બાકી કૌશિક ભરવાડ આકલો કરે ને તો આ બધા રાજી થઈ જાય. આ પ્રેમ છે તમારો, પણ પાછળ ઘણા બધા કલાકાર છે, બધાને આપણે ચાન્સ આપવાનો છે. હા અને બધાને મોજ કરવાની છે. આજે આ ઘરનો પ્રસંગ છે એટલે આનંદ કરવાની વાત છે. ત્યારે ખભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય, ખભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય, ખભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય. મને તારા જેવો યાર નહીં મળે બીજે જાય. ખભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય, ખભે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય. મને તારા જેવો યાર નહીં મળે બીજે જાય. આ બાબા એ મને તારા જેવો યાર નહીં મળે બીજ જાય. વાહ જતીન દેસલિયા, વાહ વાહ દેસલિયા બ્રધર, વાહ વાહ ખોડલ ગ્રુપ, વાહ વાહ વાહ. આ તમારો ઢોલ. આ યો ઓહો. એ એ વગાડી નાખ, વન સાઈડ વગાડી. એ અમારી ચર્ચા લાગે તને મરચા, અલ્યા અમારી ચર્ચા લાગે તને મરજા. એ 30 દિનો તારો પગાર એવા મારા ભાઈઓના ખર્ચા. એ 30 દિનો તારો પગાર એવા મારા ભાઈઓના ખર્ચા. એ અમારી ચર્ચા લાગે ગોમ મરચા. આ બાબા આ જતીન મારા ભરવાડ
જતીન એ જાજુના વિચારો જોયા કરો આગે આગે દેખો હોતા હે ક્યા એ તમારા વિચારો પૂરા થશે અમારા મગજ ચાલુ થતા એ જરૂર નથી તારી જરૂર નથી એ અમારા જરૂર નથી તારી જરૂર નથી એ એક વાર નહીં હાડી 17 વાર તારી જરૂર નથી આ નિર્વીર પણ આ ગીત ક્યારે ગવાય કે અમુક સમય માણસનો તમારા અને મારા જીવનમાં દરેકના જીવનમાં ખરાબ સમય આવે એટલે આજ સારું હોય તો કાલ નાય હોય આજે આવું ગવાય છે તો કાલે નાય ગવાય કેમ કે આ તો સમયની વાત છે પણ 2024 માં જેટલા મૂકીને ગયા છે ને એ બધાને એકદમ તો ભાઈ અનિલભાઈ એકદમ તો એવું થાવું પડે કે બજારમાં અનિલ મીર ને કૌશિક ભરવાડ પાછા આયા એટલા માટે એ ભાઈઓની ચર્ચા લાગે તને મરચા એ મારા નાગલ ધામની ચર્ચા લાગે હોને મરજા આજે જોયા એ 30 દિનો તારો પગાર એવા મારા ભાઈઓના ખર્ચા દીસરીનો તારો પગાર એવા મારા ભાઈઓના ખર્ચા એ અમારી ચર્ચા લાગે હોને મરચા અરે અમારી ચર્ચા લાગે હોને મરજા વાહ વાહ જતીન વાહ બૂમ પડાય તો બૂમ એ આ મારું વાહ દેસલિયા વાહ આ તમારી બુમા અલ્યા રાહ જોઈને બેટા દુશ્મન ક્યારે હારી જાય રાહ જોઈને ઘણાય બેટા ક્યારે હારી જાય આ કરશે વટવાળો અમારો વાળના વાંકો થાય હે યલા જોઈને બેઠા દુશ્મનો ક્યારે હારી જાય રાહ જોઈને બેઠા ઘણા ક્યારે હારી જાય એ મારો દ્વારકા વાળો મત વાળો આ ભરવાડનો વાળની વાતો થાય અને એટલા માટે મેં કીધું ને કે ઓછા સમયમાં જાજી મોજ કરાવવાની છે હા બાકી આ ડાયરો 5 વાગ્યા સુધી હલે એમ નથી ભાઈ હા ગમે એટલા થાક્યા હોય ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એ દ્વારકા વાળાના દર્શન થઈ જાય ને એટલે બધો થાક ઉતરી જાય હા એ દિલથી કરું શું એ કઈવો રે દાવો એ દિલથી કરું શું એ કઈવો રે દાવો એ દિલથી કરું શું એ કઈવો રે દાવો દિલથી કરું શું એ કઈવો રે દાવો ભાઈબંધ મળે ના મને તારી રે દેવો આ ભાઈબંધી એ દિલથી કરું શું એ કઈવો રે દાવો દિલથી કરું શું એ કઈવો રે દાવો ભાઈબંધ મળે ના મને તારી વાહ જીગર જાડવા એ ભાઈબંધ મળે ના નવગણ ભાઈ તારી જેવો વાહ તમારી દોસ્તી વાહ મારું નાગલધામ આ બાંબા હા વાહ તમારી મોજ હા
ये दोस्त नहीं तुम्हारू दर्पण से, ये दोस्त नहीं तुम्हारू दर्पण से, दोस्त नहीं तुम्हारू दर्पण से, अल्लाह जीव आपी दो जान दर्पण से। દડી પડી મેદાનમાં ખેલે એના બાપની, એ દરિયામાંથી કોઈક લોટો ભરી જાય તો કોઈ ફેર પડવાનો નથી. એમ બજારમાં દડી પડી છે મેદાનમાં, હા ખેલે એના બાપની. અને અમારા અનિલભાઈ હા એક સરસ મજાનું ગીત હમણાં લાયા છે, ટ્રેન્ડિંગમાં આવવાનું છે, આવ્યું નથી પણ એકાદ દીની રાહ છે. હમ ચલતે ગયે રૂકે ના હાર કે, हम चलते गए रुके ना हार के, हम चलते गए रुके ना हार के, देने वाला जे भी देता देता थप्पड़ फाड़ के. પણ આની પેલા એક એવી ઘડી છે, લાખો કમાણા કરોડો કમાણા, ઠાકર દયાથી અમે ગાંડું કમાણા. શું કહેવાય? ગાંડું કમાણા. અને ભાઈ જીવનમાં કોક ભગવતીની કાળિયા ઠાકરની મા બાપના આશીર્વાદ હોય તો આગળ જવાય, બાકી ઘણા મથે છે પણ મેળ આવતો નથી. એટલા માટે લાખો કમાણા અમે કરોડો કમાણા, એ લાખો કમાણા અમે કરોડો કમાણા, તારી દયાથી અમે ગાંડું કમાણા. हम चलते गए रुके ना हार के, हम चलते गए रुके ना हार के, देने वाला जब भी देता देता थप्पड़ फाड़ के. એ દેવા વાળો જે દીધે એ પાછી કોની ના રાખ ભાઈ, રાકેશ ભાઈ.